નમસ્કાર, આજના મુખ્ય સમાચાર એન્કર પ્રાચી સાથે। આજ રોજ વિશ્વ વસ્તી દિવસના ઉપલક્ષ્યમાં અંકલેશ્વરના અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર દ્વારા એક ભવ્ય અને પ્રેરણાદાયી જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ચાલુ વર્ષ 2026 માટે નક્કી કરાયેલી વિશેષ થીમ સશક્ત પરિવારની ઓળખ, સ્વસ્થ માતા અને ખુશહાલ સંતાન અંતર્ગત યોજાયેલી આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં વસ્તી નિયંત્રણ અને પરિવાર નિયોજન પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો। આ પ્રસંગે રેલીમાં જોડાયેલા આરોગ્ય કર્મીઓ અને નાગરિકો દ્વારા સુખી જીવનનો આધાર નાનો અને સ્વસ્થ પરિવાર તેમજ નાનું કુટુંબ સુખી કુટુંબ જેવા લોકભોગ્ય અને પ્રભાવશાળી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જે સમગ્ર વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। આ ઉજવણી અંતર્ગત માત્ર રેલી જ નહીં પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ આઈઈસી પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત જનમેદનીને માતા અને બાળકોના સ્વાસ્થ્યમાં સુધારો લાવવા તેમજ પ્રજનન સંબંધિત સ્વસ્થ પસંદગીઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી। ખાસ કરીને બે ગર્ભધારણ વચ્ચે યોગ્ય સમયાંતર અને અંતર જાળવવું કેમ જરૂરી છે તેના વૈજ્ઞાનિક અને શારીરિક મહત્વ વિશે મહિલાઓ અને દંપતીઓને જાગૃત કરવામાં આવ્યા હતા। આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર નાનો પરિવાર એ માત્ર આર્થિક રીતે જ નહીં પરંતુ માતા અને બાળકના ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય માટે પણ અનિવાર્ય છે। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યુપીએચસીના તબીબો, નર્સિંગ સ્ટાફ અને આશા બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી અને સ્થાનિક રહીશોએ પણ આ જનજાગૃતિ અભિયાનને ઉત્સાહભેર આવકાર્યું હતું। હું ડૉક્ટર વૈશાલી રૂપાપરા, આયુષ મેડિકલ ઓફિસર, અર્બન હેલ્થ સેન્ટર અંકલેશ્વર એક આજરોજ વિશ્વ વસ્તી દિવસ અંતર્ગત રેલી કરવામાં આવી, જેમાં વિકસિત ભારતની નવી પહેચાન અંતર્ગત કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન છે એવું આ વર્ષનો વસ્તી દિવસનું સ્લોગન છે। આ તારીખ 11/7/2026થી તારીખ 18/7/2026 દરમિયાન કાયમી અને બિનકાયમી પદ્ધતિ દ્વારા કુટુંબ કલ્યાણ પદ્ધતિને અપનાવવામાં આવશે। એમાં પુરુષો માટે નિરોધ છે, પછી પરમેનન્ટ ઓપરેશન છે, એમાં એનએસવી કરવામાં આવે છે। જે સ્ત્રીઓમાં બિનકાયમી પદ્ધતિમાં પ્રોપર્ટી છે, ગર્ભ નિરોધક ગોળી છે, માલા છે, છાયા છે, અંત્ર ઇન્જેક્શન છે, તેમજ કાયમી પદ્ધતિ માટે ઓપરેશન ટાંકાવાળું અને લેપ્રોસ્કોપી બંને પ્રકારના ઓપરેશન કરવામાં આવે છે। તેમજ બે દીકરી પર જો ઓપરેશન કરવામાં આવે તો ₹5,000ની રાષ્ટ્રીય બચત પત્રની સરકાર બચત પત્ર આપે છે, જેમાં એક દીકરી પર કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવે તો ₹6,000નું રાષ્ટ્રીય બચત પત્ર મળવાપત્ર છે। આ વિશ્વ વસ્તી દિવસ અંતર્ગત તમામ લાભાર્થી આ યોજનાનો લાભ લે એવી અંકલેશ્વર નગરપાલિકાની જનતાને નમ્ર અપીલ।